વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી। જામનગર શહેર અને જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ છૂટોછવાયા વરસાદી ઝાપટા પડ્યા। જામનગર શહેર અને જિલ્લા 4 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે। જો કે હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી, પરંતુ આજે ફરી વરસાદી માહોલ બંધાયો હોવાથી વધુ વરસાદ પડે તેવી આશા બંધાઈ છે। જામનગર શહેરમાં છેલ્લા 4 દિવસના વિરામ બાદ આજે સવારથી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા। ક્યારેક મેઘગર્જના પણ સાંભળવા મળી હતી, પરંતુ હજુ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી। જ્યારે વરસાદી વાતાવરણ બનેલું હોવાથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો। તે જ રીતે કાલાવડમાં પણ ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો। જામજોધપુરમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે લાલપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં ગઈકાલે ધોધમાર 30 મિલીમીટર વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભામાં 10 મિલીમીટર, ધ્રોલ તાલુકાના જાલિયા દેવાણી ગામમાં 15 મિલીમીટર, કાલાવડ તાલુકાના મોટા વડાળામાં 15 મિલીમીટર અને નવા ગામમાં 10 મિલીમીટર, જામજોધપુર તાલુકાના જામવાડીમાં 12 મિલીમીટર, ધુંધળામાં 18 મિલીમીટર, પરડવામાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 28.5 જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। વાતાવરણમાં ભેજ પ્રમાણ 88% રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કિલોમીટરની ઝડપે રહી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।